તૈયાર થઈ છે બસ લે બહુ રેડી થઈ ગયું જય માતાજી જો પાઉં શેકાઈ ને તને આપી દેવો જમવા પેલા સંતોષભાઈને જો અલગ પાઉં જોવે આમાં અને તારા ખાલી જેવા તેવા શેકવાના હોય અને તારા પપ્પાના જો આમ ભરેલી અને પછી શેકવાના તો જો કેવા નાસ્તો કરે છે હવે ચા બનાવું છે એની માટે જો ચા અલગ જોઈ મોડી હેલો મિત્રો કેમ છો મજામાં જશો તો જય માતાજી જય સુરાપુરા દાદા તો સવારમાં જો નાહી લીધું છે અને નાસ્તો પણ બની ગયો છે ચા બનાવું છું જો જો 21 દિવસ સુધી અન્નપૂર્ણામાનું સ્થાપન કર્યું છે વ્રત છે અને એકટાણા કરું છું અને વાર્તા રોજ કરવાની હોય તો બોલો જય અન્નપૂર્ણામાં હલો ઊભા થાવ નાવા જવા લો કેવી ઊંઘ આવે જો વારમાં ઊભા થવા લો નાસ્તો તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ છે બસ લે બહુ રેડી થઈ ગયું જય માતાજી તો ચાલો મિત્રો નાસ્તો કરવા તો રોટલી વઘારી નાખી છે અને રોટલી તળી નાખી છે ચા ગાંઠિયા મરચા અને દહીં રોટલો તો નાસ્તો કરવા આવો હાલો હાય મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય સુરાપુરા તૈયારી કરે છે તૈયારી ચાલુ જ હોય ઉઠી નથી તો જો કેવા નાસ્તો કરે છે હવે ચા બનાવું છે એની માટે જો ચા અલગ જોઈ મોડી તો જો મિત્રો સવારનો વ્લોગ અધૂરો રહી ગયો છે તો અત્યારે પૂરો કરવો જોશે અને કેમ છો મજામાં અને સાંજનો સમય થઈ ગયો છે 7 વાગી ગયા છે અત્યારે તો અત્યારે રસોઈ જ બનાવું છું વહેલા જમવા જોયો બધાને એટલે અડધું તો બની જ ગયું છે પાઉંભાજી હાલો બધાય જમવા જો તો આજે ઘરે આવી ગયા છે અને ભૂખ બહુ લાગી છે એટલે શાંતિથી બેઠા છે જો શું બનાવ્યું જમવામાં પાઉંભાજી તો સારું મને ખબર છે આજે સરસ તમે ફિટિંગમાં ગયા હતા તમને જમવાનું મજા નથી આવી સાચી વાત ને તો તીખું બનાવજે એ તીખુંમાં કઈ ઘટે જ નહીં ખાવી ને પાઉંભાજી ખાઈ ને કે આપણે હારું ખાવા હાટું જન્મ થયો આપણો એવું છે હા જમવાનું બનાવી નાખ્યું એટલે પૂરું હારામાં હારું અને હાલો જમવા તો અમારે મેડમ અત્યારે પાવભાજી બનાવે છે 7:30 થઈ ગયા છે હવે બહુ આજ ભૂખ લાગી છે કારણ કે ફિટિંગમાં ગયા હતા પણ બપોરે કામ હોય એટલે જમવાનું થોડુંક ઓછું ખાધું હતું જો અમારે મેડમ પાવભાજી બનાવે છે અમે બહારનું ખાવ ને કોકના હાથનું તો ખબર પડે ઘરની બાયુની રસોઈ યાર આવે જ નહીં મસ્ત બનાવ્યું હતું ન્યાય જમવાનું ખોટું બોલો માં ના મને ખબર છે મજા જ આવ્યા કરે હા મજા ન આવી હોય ને તો મિત્રો આજે પાવભાજીનો પ્રોગ્રામ છે તમે બધે આવો મસ્ત મજાની બનાવે છે અમારે મેડમ પાવભાજી ખાવા આવો તૈયાર થઈ ગઈ છે ને પાવ મગી આવ્યા કે જાય તો થાય ને સંતોષ લેવા ક્યાર નહીં કહું હવે તો આપણે નજીકમાં બેકરી છે એટલે ઉપાધિ નથી આવવાનો પેલા પાવભાજી તૈયાર જ છે તમે બે હોટલી વાત એવું છે હા જો મિત્રો તમને મોઢામાં પાણી આવતું છે મારી ફેવરિટ પાણીપુરી મારે જ નહીં ખવાય કેમ તમને ભૂલાય બહુ જાય મારે વારા ઘડી યાદ કરાવવું પડે તમને નથી યાદ ને જો મસ્ત મજાની બની ગઈ છે તમને શું ફેર પડે કે હું ખાવ કે ન ખાવ હું ખાઈ લઉં એટલે બધું આવી જાય એટલે કહું છું તમને ખબર નથી તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો પાવભાજી આરી બની જાય હાવ કમ્પ્લીટ પછી તમને પાછો બતાવો આગળ તો મિત્રો અત્યારે જો અમારા બંસીબેન રોટલા બનાવે છે બાજરાના જોવો તમે એને હમણાં રસોઈ અમારે બહુ મસ્ત બનાવે એને મમ્મી જેવી જ બનાવે છે જો તમે એને રોટલો બનાવતા શીખી ગઈ છે આમ જો એને શરમ બહુ આવે છોકરીને જો તમે કેમ પેલાના માણસો દેશી કરતે એમ બનાવે જો તમે રોટલા જો બને છે અને ભીંડાનું શાક હું બનાવું છું
કારણ કે મારા પપ્પાને પાવભાજી નથી ભાવતી એટલે અમે એને માટે રોટલા ને એવું બનાવીએ છીએ. શાક રોટલો. આપણે તો પાવભાજી હોય એટલે મજા જ આવ્યા કરે. તમારી તો વાત થાય. સારું સારું ખાવા જોવે. જો તમારે બંસીબેન રોટલા કરે, તમારે શાક બનાવી નાખવાનું. કેમ બનાવે જો રોટલા? બપોરે મને 2 રોટલા એને જ બનાવી દીધા હતા. બંસી મારી નાની નાની દીકરી જાય છે. આપણે તો બપોરે એકટાણું કરી લીધું ધરાઈને. તારક ને તો ખાવું જ છે ને. કાંઈ ખાધું નથી. તમે ફિટિંગમાં હતા એટલે મારે કાંઈ ખવાનું નહીં. ભીંડા શાક ને રોટલા કરીને ખાઈ લીધું એકટાણામાં. હું તો અમારે સંતોષભાઈ જો સંતોષભાઈ મોબાઈલમાં વિડીયો કોલ એન માસી હારે કરે છે. જોવો તમે આમ ફેરે તો જો આ એના માછી છે એની હારે વાત કરે. જો વિડિયો કોલ ચાલુ છે. સંતોષભાઈ અમારે વિડીયો કોલ કરે છે અને માસી હારે વ્લોગ ઉતારે છે. તો મિત્રો આજે ભૂખ બહુ લાગી છે ને પાવભાજી સારી બની છે પાવ આવે એટલે બેહાડી દો જમવાનું. નિરાતે બનાવો મજા આવી તો તમને ઉતાવળ જ બનાવવાનું છે બેહાડી. આરામથી ભલે ભૂખ જેટલી લાગે ને એટલી મજા આવે જમવાની. આગળ જો પાવ આવે એટલે તરત જ બેહાડી દો. એ દાદા હાટું 1 રોટલો કરી નાખે અને ખવાર હાટું 2 રોટલા કરી નાખે. તમે જમવા બેસી જાઓ પછી. તો પાઉં શેકાઈ ને તને આપી દેવો જમવા. પેલા સંતોષભાઈને જો અલગ પાઉં જોવે આમાં. અને તારા ખાલી જેવા તેવા શેકવાના હોય. અને તારા પપ્પાના જો આમ ભરેલી અને પછી શેકવાના. બધાનું કરી લી પછી બેહાડે ને જમવા. બનશી હાલ પછી પાઉંભાજી ચાય કરી લે. મને કે તને કેવી લાગી પાઉંભાજી? હા ખાઈ લે હાલ જલ્દી. તો જો જમવા બેસી ગયા છે. જો કેમ જમે જો ને જો જાણે કેટલા દિવસના ભૂખ્યા હોય એમ કહીશ કે નહીં. જો તો ચાલો બધા મિત્રો જમવા. તો નવીનમાં તો હવે કાંઈ છે નહીં અત્યારે. એ જમે છે ને હું ફરાળ કરું છું. તો જય સુરાપુરા દાદા, જય માતાજી. અને આ વિડીયો મારો ગમ્યો હોય તો કમેન્ટ કરજો, શેર કરજો. ને સારું લાગે તો કંઈક કહેજો અમને.